મિત્રો અમે પૂગી જા મિલનભાઈ ઘેર જાઉં. હાલ હવે ક્યાં જવાનું છે કે હાલ i20 કાઢીને આડી ગમે ના ફરાર થઈ જવાનું છે ભાઈ. તો મિત્રો આપણે પૂગી ગયા સસમા લેવા. ભાઉ દાદાને સસમા જોઈએ છે, બોલ ખુલી. તો મિત્રો શું કહેવાય કે અમે કાજડી હતા હિરેનભાઈ ઘરે, હિરેનભાઈને મેળા. પછી શું કહેવાય કે બધા પ્લાન બનાવ્યો દીવ જવાનો. તો મિત્રો આજે નવું વર્ષ છે, તો અત્યારે અમે દીવ અહીંયા નાગવા બીજે આવી ગયા. તો અત્યારે અમારે નીતિનભાઈ ને બધા આખી ગેંગ અત્યારે અહીંયા છે. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને સવારના સૂરજ દાદાના દર્શન કરી લ્યો. ને આજે છે બેસતા વર્ષ, તો બધાને હેપી ન્યૂ યર. ને આપણે તૈયાર થઈ ગયા કમ્પ્લેટ. આપણી ઘરે સાહિલભાઈ આવી ગયા ને મસ્ત મજાના સૂરજ દાદાના દર્શન કરી લીધા. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે આપણે શું કહેવાય કે માતાજીના પગે લાગી લઈએ, આપણે કુળદેવીને. પછી શું કહેવાય કે મમ્મી પપ્પાને પગે લાગી લઈએ. પછી બધાને પગે લાગવા જઈએ, મંદિરે જઈએ ને રખડીએ. પછી બધાને પગે લાગી લઈએ. બધા ભાઈબંધો આવશે, આડી મિલનભાઈને એ પણ આવશે. ફોન તો અટાણમાં આવી ગયો, મેં કીધું હાલો આડી એ બાજુ આવું. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બડે પડી લીધા હનુમાન દાદાના, રામજી મંદિર બાકી છે, ના પડી લઈએ. જો બધા ના પડે જ પગે ને શું કહેવાય કે પગે પડીને પછી આપણે નીકળ્યા કાંક રખડવા. આપણા બધા ભાઈઓ લાગી ગયા. તો મિત્રો અમે સરસ મજાના બધામાં દર્શન કરી ને અમારે શું કહેવાય કે ભાવેશભાઈ ને લેવા આવ્યા. જો રામ રામ, નવા વરના જય શ્રી કૃષ્ણ ભાઈ. રામ રામ. હવે આપણે જઈએ શું કહેવાય કે મિલનભાઈ પાસે. મિલનભાઈ નો ફોન આવ્યો, હવે એની પાસે જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. મિલનભાઈ પાસે જઈને મળીએ. મિત્રો અમે પૂગી જા મિલનભાઈ ઘેર જાઉં. હાલ હવે ક્યાં જવાનું છે કે હાલ i20 કાઢીને આડી ગમે ના ફરાર થઈ જવાનું છે ભાઈ. બા આવું નથી, હવે બહાર જ રહેવાનું છે મિલનભાઈ. આમાં કઈક લાઈટ બાઈટ ચાલુ કરી તો મજા આવે ને. કરી દઈએ આપણે. જો મિત્રો મિલનભાઈ ઘેર આપણે છે મિત્રો. હાલ મિલન, હવે શું કેવાના આપણે ક્યાં જવાનું છે એ કે પેલા તારા માટે છૂટી કેમ કે તું બધી પેલે આવ્યો. તો મિત્રો આપણે બધાને સરસ મજાના દર્શન કરી ને આપણે અટાણે પૂગી ગયા આપણી ઘરે. ને હવે આપણે ક્યાં જવાનું છે એનું કાંઈ નક્કી નથી. ભાવેશભાઈ કઈ બાજુ જવાનું છે? હવે આપણે તમે કહો તો ખરા કે હિરેનભાઈ ને મળવા જાવ તો જઈએ. હાલો એ બાજુ આપણે શું કહેવાય કે કાજડી જવાનું છે, મઢવે પગે પડવા આપણા માતાજીને. ને શું કહેવાય કે હિરેનભાઈને ફોન કરી દે, હિરેનભાઈ કાં છે, હિરેનભાઈને મળવાનું છે. પછી મિલનભાઈ ને એ બધા આવશે પણ થોડુંક લેટ થાય ને એને એ બધા પગે પડવા ગયા. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હજી નક્કી નથી કેમ કે અમારી પાસે તારે ગાડી નથી. ગાડી હતી, એક ભૌતિકભાઈ લઈ ગયા ને એક મારા પપ્પા લઈ ગયા. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો આપણે પૂગી ગયા સસમા લેવા. ભાઉ દાદાને સસમા જોઈએ છે, બોલ ખુલી ગયો હતી. કઈ ભાવ સસમા બતાવ્યો તો પહેરતો સસમા. ઓ આ દાઉદ લાગે છે ભાઈ, દાઉદ. તો મિત્રો શું કહેવાય કે આપણા દોસ્તારું બેક ગયા કેસરિયાની ઓલી બાજુ. તો આપણે જવાનું છે એ બાજુ. પછી શું કહેવાય કે હિરેનભાઈ જવું, હિરેન ભેગો થાય તો ઠીક છે, પાસે તો ખરો જ ભેગો. ના અમારે પિયુષભાઈ મળી ગયા. આવો આવો, રામ રામ ભાઈ, નવા વર્ષના રામ રામ. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. તો મિત્રો શું કહેવાય કે હું અત્યારે આવ્યો છું કાજડી મારા મઢવે. જો સરસ મજાનું મઠ હો ભાઈ અમારું. માતાજીને સરસ મજાના દર્શન કરી લીધા ને હવે હિરેનભાઈ ગયા વાડીએ, એને પણ મળી લીધા. એ વાડીએથી પછી પાછા આવશે. પછી આપણે થોડુંક કામ છે એ કામ પતાવી લઈએ. પછી હિરેન આવે પછી કાંક રખડવા નીકળીએ. અટાણે શું કહેવાય કે માતાજીના દર્શન કરી લીધા સરસ મજાના. હવે આપણે અહીંથી રજા લઈએ. જય માતાજી. તો મિત્રો શું કહેવાય કે અમે કાજડી હતા હિરેનભાઈ ઘરે, હિરેનભાઈને મેળા. પછી શું કહેવાય કે બધા પ્લાન બનાવ્યો દીવ જવાનો. 3rd પેટ્રોલ પંપે પૂગી ગયા ને અમે આ ભાઈ શું કહેવાય કિશોરભાઈ ગાડી લઈને આવ્યા. ગાડી લઈ હું માધો ને બાકી બધા આગળ નીકળી ગયા. અમે અટાણે જાય છે દીવ, ફોટા પાડવાને વિડીયો બનાવવાને. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને આપણી સસમા કેમ છે કેમ કે મારેલી છે એટલે મારેલું વસ્તુ બધું સારું જ લાગે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો.
bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. મિત્રો અમે પૂગી ગયા નાગવા બીચ ઉપર. જો એટલા મેમ્બર છે અમારી સાથે. હવે કાં જાય અંદર ઉતરીએ નાઈએ બાઈએ. નાહું તો નહીં કારણ કે બધા નવા કપડાં પહેર્યા છે એટલે શું કહેવાય કે ફોટા બોટા પાડશું ને એકાદી રીલ બનાવશું. ને આમ જો અમારો હિરેનભાઈ આરે છે હો ભાઈ. ગેંગ આખી જોડે છે, સાગરભાઈ ને બધા છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો અત્યારે ટ્રાફિક તો જો હા નવા વરહ બધું અહીંયા જ કરવા આવ્યું લાગે હો ભાઈ. હા નવા વરહ એટલે જો એટલું પબ્લિક છે. તો મિત્રો આજે નવું વર્ષ છે તો અત્યારે અમે દીવ અહીંયા નાગવા બીજે આવી ગયા. તો અત્યારે અમારે નીતિનભાઈ ને બધા આખી ગેંગ અત્યારે અહીંયા છે. તો અત્યારે અહીં મોજ કરીએ. તમે છેલ્લે સુધી જોડાયા રહેજો, તમને બધી વસ્તુ બતાવશે. આ મારા નીતિનભાઈ. હાય. તો મિત્રો હવે આપણે નીકળ્યા ઘર બાજુ કેમ કે રખડીને થાક્યા ને શું કહેવાય કે અમારે ભાઉ દાદા એક નાતા થા. જો બધા આવે છે પલટન. હવે બધા શું કહેવાય ઘર બાજુ જઈએ ને આપણે ઘરે થોડુંક કામ છે, કામ બામ કરી લઈએ. તો મિત્રો હવે શું કહેવાય કે ડાયરેક્ટ ઘરે જઈને આપણે તમને મળશું કેમ કે હવે કાંઈ ખોટી થવાય એમ નથી એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે દીવથી રખડીને થાકી ગયા પછી શું કહેવાય હિરેનભાઈને આપણે કાજળી મૂકી આવ્યા ને અટાણે આવી ગયા આપણે કેસરિયા. મનભાઈને શું કહેવાય હેપી ન્યુ યર કહેવાય. હેપી ન્યુ યર ભાઈ. ને શું કહેવાય કે આ બધાને હવે અહીંથી આપણે રજા આપવાની છે. તો આ ભાઈને બધા નીકળી જાય અમે પણ ઘર બાજુ નીકળી જાય કેમ કે સવારના નીકળ્યા બપોર હાય થઈ ગઈ બપોર નહીં નીકળવું ને બાબા ઘેર. હવે ઘેર જાય ને કોઈ જાય. હા લો મિત્રો તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા મસ્ત મજાના. ખૂબ રેખડા ખૂબ થાકી ગયા. હવે શું કહેવાય કે હસમુખભાઈ આવે છે એને થોડુંક બળ પડે છે કેમ કે એને કીધા વિનાના વયા ગયા હતા એટલે બળ પડે ને આપણે થોડોક મિત્રો લાગી હતી ભૂખ એટલે થોડોક મગવી લીધો. જો નાસ્તો સામે દીપકભાઈ ને ટીણાભાઈ નાસ્તો લેવા ગયા તો ખાઈ પી લઈએ. પછી શું કહેવાય કે મિલનભાઈને ફોન કરીએ ને મિલનભાઈ ક્યાં છો ક્યાં નહીં પછી મળીએ વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો આ શું કહેવાય કે આ મહેમાન આવ્યા ને અહીંયા આવીને ફટાકડા લે. હા તમારા હાટું રાખે છે હે કાંઈ શોટ પૂરા થઈ ગયા છો આમાં લે આપણે કયા ફોડવાના છે. ચાલો ને હવે આપણે નીકળીએ કેહરિયા બાજુ. હે હાલો મિત્રો તો કેહરિયા જઈને મળીએ આપણે. તો મિત્રો અમે આવ્યા હતા કેસરિયા ટાણે કાંઈ શોટ લેવા. જો આ મહેમાનવે લીધો લેવડાવ્યો લોટ થઈને કાંઈ શોટ એણવે લીધા આપણે નથી લીધા હો ભાઈ. આડી કાંઈ શોટના ભડાકા બોલાવાના છે કાંઈ શોટના. તો હવે નીકળ્યા ઘર બાજુ કેમ કે માથું દુખતું હોય એટલે મેડિકલમાંથી ગોળી લઈ લીધી ભાઈ ઘેર જોઈને કાંઈ શોટ ફોડીએ. તમારું કામ નહીં ભાઈ. રોકડ ચડાવી તો પર સડકવી જજો. ના પડે દિલીપ આડો જ નહીં પડે ને. તો મિત્રો આપણે શું કહેવાય કે જમી બમીને આવી ગયા છે આપણી વાડીએ ફૂવા માટે. આજ રખડીને એટલા થાકી ગયા છે ને મિત્રો કે વાત જવા દો. ફૂએ જ જવાનું છે આડી ડાયરેક્ટ. ને મિત્રો શું કહેવાય કે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.